સરદાર પટેલની ભૂમિ કરમસદ ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે આજે જિલ્લા ભાજપ દ્વારા વાજપેયીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી દેશને સુશાસન આપનારા પૂર્વ વડાપ્રધાન દિવંગત વાજપેયીના યોગદાનને બિરદાવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ, વિધાનસભાના મુખ્ય નાયબ સાંસદ મિતેશ પટેલ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા કેક કાપીને વાજપેયીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। आज रोज आदरणीय वाजपेयीजीની जन्मजयंती है। जन्मजयंती निमित्ते कोटि कोटि वंदन करूँ छूँ। आदरणीय वाजपेयीजी भारतीय जनता पार्टी स्थापक और भारत रत्न और जेमनाथी पार्टी लोकसभा में 2 सीट थी अत्यारे 303 सीट सुधी पहुँची है और जेमने एमना भारतीय जनता पार्टी अधूरा काम है आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेबे सारी रीते अत्यारे विकसित भारत तरीके जे करी रह्या छे। सुशासन दिवस है अने वाजपेयीजी भारत माटे जे रीतनी एमने पार्टी माटे जे कार्यकर्ताओने आह्वान आप्युं हतुं ए ज रीते पार्टी अत्यारे खूब मोटी थई रही है और पार्टीना कार्यकर्ताओ वाजपेयीजीना नेतृत्व हेठळ जे रीते पार्टी चालती थी ए ज रीते अत्यारे मोदीजीना नेतृत्वमां पार्टी खूब विकसित थई रही है। आ देशनी राजनीतिना शिखर पुरुष, मूल्य आधारित राजनीतिना प्रणेता અને પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી ભારત રત્ન માનનીય અટલજીનો આજે જન્મદિવસ છે, ત્યારે એમને શ્રદ્ધાસુમન, એમને કાવ્યાંજલિ, પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સમગ્ર ગુજરાત અને દેશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે। એ અંતર્ગત આજે આણંદ જિલ્લાનો કાર્યક્રમ કરમસદના સરદારબાગ ખાતે અટલજીની ખૂબ સુંદર પ્રતિમા પાસે અમે બધા સૌ એકત્રિત થયા છીએ અને આજના કાર્યક્રમમાં ખાસ કરીને દિવ્યાંગ બાળકો દ્વારા અટલજીના કાવ્યોનું પઠન થશે, પુષ્પાંજલિ થશે અને એ સાથે બાળકોની રમતો અને ખૂબ સારા કાર્યક્રમો, સેવાવસ્તીના કાર્યક્રમો અને સ્વચ્છતાના કાર્યક્રમો સાથે આ દિવસને અમે સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।